નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારમાં ખરાબ રસ્તા અને ધૂળની ઉડતી ડમરીઓ તેમજ ગટરો ઉભરાવા જેવી બાબતોને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ પરિણામ મળ્યું નથી, જેને લઈને ગ્રામ પંચાયતની સામે મોરચો માંડ્યો છે। આગામી દિવસોમાં વિસ્તારમાં સમસ્યાનો અંત નહીં આવે તો બજાર બંધ રાખી અને વિરોધ નોંધાવવાની સાથે લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા સુધી ચીમકી ઉચ્ચારી હતી। વેપારી એસોસિએશન ભૂતપૂર્વ પ્રમુખ જવાહર બજારની જે હાલત છે ને ઘણી ખરાબ છે। પહેલાં કરતાં પહેલાં જે રોડ નહોતો એના કરતાં બી રોડ બન્યો, પણ અતિશય ભ્રષ્ટાચારવાળો રોડ છે। રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર। બજારમાં કોઈ નહીં, જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દતે અમે બજાર બંધ રાખવા કરીશું। સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ વહેલી જગ્યા કરે। ધૂળ ઘણી ઉડે છે, પબ્લિક આવતી નથી બહારથી, ઘણો ત્રાસ છે। ઉંમરવાળાને ખૂબ તકલીફ પડે છે, શ્વાસની તકલીફ પડે છે, ઘણી તકલીફ પડે છે। થોડું મહેરબાની કરીને અમારી મહેરબાની માનો, માગણી સ્વીકારો। જય હિન્દ, જય ભારત। જો કામ નહીં થાય બરાબર તો અચોક્કસ મુદ્દતે બજાર બંધ રાખીશું ને ડિવાઈડર કાઢો વચ્ચેથી, જેથી કરીને પાર્કિંગમાં ને બધી વ્યવસ્થા રહી। હું બિપિન ચંદ્રમાણીલાલ સુરતી તારીખ 21/3 9 જગ્યાએ અમે રજિસ્ટર્ડ એરિયાથી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે, પણ હજુ સુધી આજે 8 દિવસ થયા છતાં હજુ કોઈ અમારી પર જવાબ આવ્યો નથી, તો ધ્યાનમાં એ લોકો લેતા નથી। હું પહેલાં આપી છે એક એપ્લિકેશન ટીડીઓ સાહેબ નેત્રંગ, બીજી આપી છે મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય, ત્રીજી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ, ચોથી આપી છે કાર્યપાલક ઇજનેર ગુણવત્તા અધિનિયમ બરોડા, પાંચમી આપી છે રીતેશભાઈ વસાવા ધારાસભ્ય, છઠ્ઠી આપી છે મામલતદાર શ્રી તાલુકા સેવા સદન નેત્રંગ, સાતમી આપી છે અધિક્ષક એન્જિનિયર પંચાયત માર્ગ અને મકાન બરોડા, બીજી એક આપી છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ, અને 9મી આપી છે પ્રાંત ઓફિસર ઝઘડિયા। હજુ સુધી પણ અમને એનો ઉકેલ યોગ્ય જવાબ મળેલ નથી ને ટપાલ બધી રજિસ્ટર્ડથી જ મોકલી આપેલી છે હમોએ। નામ પ્રિયંકાબેન સોરતી છે, હું નેત્રંગ ગામની રહેવાસી છું। આ 2 મહિના પહેલાં અમારા ગામમાં રોડ બનાવ્યો હતો, પણ રોડની હાલત એટલી ખરાબ છે કે 10 જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે। સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે, અમારી શ્વાસના લેવા તકલીફો પડે છે, પણ પંચાયત સફાઈ બી સફાઈ વેરો લેતી નથી, સફાઈ કરતી નથી। એટલું કચરું છે, આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ। રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે। પહેલાં જે હતો ડાંબરનો રોડ એના કરતાં બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે, એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી એટલે તલાટી બી જોવા નહીં આવતા કે કશું નહીં આમ ગામમાં થતું। ગામવાળાને હેરાન કરી મૂકેલા છે ને અમે લોકો આ વસ્તુનો બહિષ્કાર કરીશું। 15 દિવસમાં અમને 2-4 દિવસમાં અમને આનો જવાબ નહીં મળે તો અમે આનો બહિષ્કાર કરીશું। નેત્રંગ અમે સ્વચ્છ બંધ રાખીને એનો બહિષ્કાર કરીશું, અને ચૂંટણી માટે બી અમે બહિષ્કાર કરીશું। કોઈને વોટ આપશું નહીં ને વોટ આપવા દેશું બી નહીં। અમારા સમગ્ર જવાહર બજાર ભાવના પાનથી લઈ અને ગાંધી બજાર સુધી જે રોડ બન્યો છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર થયો હોય એ રીતે 2 જ મહિનામાં રોડનું આખું કામ ખરાબ થયેલું છે। કાંકરા નીકળી ગયા છે અને બધાને સખત ડસ્ટ એટલો બધો ઉડે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે। અમારી માગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને, અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની જ તકલીફ અત્યારે બી છે, તો એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું। તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે। હવે વચ્ચે જે ડિવાઈડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે, એને બી હટાવે એ અમારી બધાની માગણી છે। અમારો કોઈ પક્ષ, કોઈ પંચાયત, કોઈની સામે વિરોધ નથી। અમારે તકલીફ જે અમારી છે એ દૂર થવી જોઈએ એટલી અમારા સમગ્ર જવાહર બજારથી લઈ ને ચોકડી સુધીના રહીશોની માગણી છે। હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમારી માંગણી ન સ્વીકાર કરવામાં આવે તો તમે આગળ સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી શકો છો? બધી જો પબ્લિક અત્યારે ઈચ્છે તો એ વસ્તુ પણ કરી શકે। ચૂંટણી બહિષ્કારની વાત પણ થઈ શકે, બજારમાં ચાલી જ રહી છે। અમે સાંસદ સાહેબને પણ રજૂઆત કરી છે, એમણે પણ આશ્વાસન આપ્યું છે
છતાં પણ અત્યાર સુધી કોઈ બીજા પગલાં લેવાયા નથી. એટલે અમારી માગણી એટલી જ છે કે તાત્કાલિક ધોરણે અમને રોડ વ્યવસ્થિત રીતે બને અને આ જે ખાડા પૂરેલા ખોદે છે પંચાયત તે બી લાંબા ટાઈમથી કેટલા ટાઈમથી મહિનો થવાનો હજુ પૂરાયા નથી. હવે બ્લોકનું કામ બી બાકી છે વચ્ચે ગટરની જે લાઈન આપવાની હતી તો એ બધું વ્યવસ્થિત રીતે બની જાય તો અમને લોકોને બહુ શાંતિ થાય અને એ રીતની અમારી માંગણી છે. ઓકે.